હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી એકમ કોષની પેકિંગ ક્ષમતા અને ત્યારબાદ એકમ કોષની ઘનતા, એકમ કોષની સંખ્યા આધારિત આપણે દાખલાઓ જોયા. હવે મેં તમને કીધું હતું કે પેકિંગ ક્ષમતા વાળો પોઈન્ટ મેં પહેલા લીધો. વચ્ચેનો પોર્શન ક્લોઝ પેક એરેન્જમેન્ટ, એકમ કોષની ત્રિપરિમાણીય સ્ફટિક રચના કેવી હોય એ અંગેની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. આ ટોપિક કહું તો એ ફંડામેન્ટલી છે અને એના આધારે જે અમુક આગળ પોઈન્ટ આવશે એ પોઈન્ટ નાના નાના ન્યુમેરિકલ જે કુટ પ્રશ્નો ટાઈપના જે એમસીક્યુ પૂછાય છે એને રિલેટેડ સમજવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો સંવૃત સંકુલિત રચનાઓ, ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચર્સ. તો એકમ કોષમાં ઘટક કણો ત્રિપરિમાણમાં કઈ રીતે ગોઠવાયેલા હોય છે એની ચર્ચા કરશું. હવે ત્રિપરિમાણીય બંધારણ સમજવા માટે સૌપ્રથમ તો આપણે એક પરિમાણીય રચના જોવી પડે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે ગોળાઓ છે એને હું ડબ્બામાં ભરી હલાવું તો એની શક્ય ગોઠવણી કેટલી થશે, એની સંવૃત સંકુલિત રચનાઓ કેટલી થશે. તો એ ત્રિપરિમાણમાં ગોઠવણી માટે આપણે સૌપ્રથમ એક પરિમાણમાં સંવૃત સંકુલનનો અભ્યાસ કરીએ. તો એક પરિમાણમાં ગોળાઓ આવી રીતે સ્ફટિક રચનામાં હરોળબંધ એક સમાન રીતે છે એ ગોઠવાયેલા છે. જેમ કે અહીં મોડેલ દ્વારા દર્શાવું તો આ ગોળાઓ આ રીતે આમ હરોળબંધ, આને કહેવાય એક પરિમાણમાં સંવૃત સંકુલિત રચનાઓ. એક પરિમાણમાં સંવૃત સંકુલિત રચનાઓ. હવે આની અંદર જોશો તમે તો આ એક સ્તર દર્શાવ્યું છે. તો એમાં પ્રત્યેક ગોળો, કોઈ પણ ગોળો અન્ય બે ગોળાના સંપર્કમાં છે. પ્રત્યેક ગોળો અન્ય બે ગોળાના સીધા સંપર્કમાં છે. તો એક પરિમાણમાં અહીં એ ગોળાનો સવર્ગ આંક 2 થશે. આ એમસીક્યુ માટે. શું એક પરિમાણમાં દરેક ગોળાનો સવર્ગાંક, સવર્ગાંક એટલે શું? તો કે જે ગોળા સાથે પ્રત્યક્ષ જોડાયેલા અન્ય ગોળાઓની સંખ્યાને શું કહેવામાં આવે છે? તેનો સવર્ગ આંક. અહીં આ ગોળા હું સ્ટાર કરું છું, એ ગોળા સાથે અન્ય બે ગોળા સીધા સંપર્કમાં છે. એક પરિમાણની વાત કરું તો એનો સવર્ગાંક કેટલો થશે? 2. તો એમસીક્યુ માં પૂછે કે એક પરિમાણમાં ગોળાનો સવર્ગાંક કેટલો? તો કે 2. હવે બીજો, દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન રચના. તો દ્વિપરિમાણમાં દર્શાવવું તો એક પરિમાણના ગોળાઓ થપ્પીબંધ ગોઠવાયેલા હોય. હવે દ્વિપરિમાણમાં ગોઠવાય તો એની બે શક્યતા. પહેલી શક્યતા સમચોરસ સંવૃત સંકુલન, એટલે કે અહીં આ એક હરોળ, આ બીજી હરોળ એકબીજા ઉપર ઉપરા ઉપર આવે એ રીતે ગોઠવાય. ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી આ રીતે છે એ ગોઠવતું જાય. એટલે કે પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ, ચોથી હરોળ, પાંચમી હરોળ, આ બધી હરોળ એક સમાન હોય. જો આને હું એ કહું, આ એ સ્તર, તો બીજું છે એ પણ એ સ્તર જેવું જ છે, ત્રીજું સ્તર એ પણ કેવું છે? એ સ્તર જેવું જ છે. માટે થપ્પી ની ભાત એટલે પેટર્ન એ થશે. શું થશે? એ થશે. પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ. પહેલી હરોળની બરોબર ઉપર બીજી હરોળ આવે છે, પહેલી હરોળની ઉપર જ બીજી હરોળ આવે છે. આ રીતે તમે જોઈ શકો. આથી આ જે રચના થશે એ સમચોરસ સંવૃત થશે. સમચોરસ સંવૃત કઈ રીતે? તો કે અહીં કોઈ પણ
બે ગોળાઓ ચાર ગોળાઓ છે એના મધ્ય બિંદુને જોડું તો આ સમચોરસ રચના થશે. તો દ્વિપરિમાણમાં પહેલી રચના કઈ? સમચોરસ સમવૃત્ત સંકુલન, જેમાં નજીક નજીકના ચાર ગોળાઓના મધ્ય બિંદુઓને હું જોડું તો એ થશે સમચોરસ. માટે આવી રચનાને શું કહેવામાં આવે છે? સમચોરસ સંવૃત્ત સંકુલન. હવે એની અંદર એનો સવર્ગાંક કેટલો? સવર્ગાંક. તો સવર્ગાંક કેટલો થશે? બરાબર ધ્યાન રાખજો. મેં તમને કીધું હતું કે કોઈ પણ એક ગોળાને હું હાઇલાઇટ કરું, આ ગોળાને હાઇલાઇટ કરું, તો એ ગોળો, હાઇલાઇટ કરેલો ગોળો કેટલાના સંપર્કમાં છે? સીધા 1 2 3 4. તો દ્વિપરિમાણમાં એ થપ્પીની ભાત એટલે કે પેટર્ન હોય, સમચોરસ સમવૃત્ત સંકુલન હોય, એમાં પ્રત્યેક ગોળો અન્ય ચાર ગોળાના સીધા સંપર્કમાં છે. માટેનો સવર્ગાંક કેટલો થશે? 4. આ જે એમસીક્યુ છે. એક પરિમાણમાં હોય તો 2, દ્વિપરિમાણમાં સમચોરસ સમવૃત્ત હોય તો સવર્ગાંક કેટલો થશે? 4. થપ્પીની ભાતનો પ્રકાર એ એટલે પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું, એ બધા સ્તર કેવા થશે? એક સમાન હશે, કારણ કે એક ઉપર એક હરોળબંધ ગોઠવાયેલા છે. માટે એની થપ્પીની ભાત પ્રકાર એ થશે અને સવર્ગાંક કેટલો થશે? 4. હવે આ ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણે સંદર્ભ તરીકે લઈએ કે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી થાય એવો મુદ્દો. હવે ત્રિપરિમાણમાં એકમ કોષની પેકિંગ ક્ષમતા તો જોઈ. હવે આમાં દ્વિપરિમાણમાં પેકિંગ ક્ષમતા આપણે જો ફાઇન્ડ કરવી હોય તો શું થશે? તો કે સૂત્ર તો એ જ રહેશે, પરંતુ અહીં દ્વિપરિમાણ હોવાથી ત્યાં કદને બદલે ક્ષેત્રફળનો ગુણોત્તર આવશે. કેનો આવશે? ક્ષેત્રફળનો ગુણોત્તર. કઈ રીતે? તો અહીંયા પેકિંગ એફિશિયન્સી બરાબર. હવે જો અહીં 1 2 3 4 નજીકના ચાર ગોળાઓ છે એના મધ્ય બિંદુને જોડું તો આ થશે 2r. 2r. બાજુઓ કેવી થશે? 2r થશે. ગોળાઓના મધ્ય બિંદુને જોડું એટલે r એટલે 2r થશે. એ ખબર જ છે. હવે તમે જુઓ અહીં ગોળાઓનું પ્રાપ્ય ક્ષેત્રફળ કેટલું આવશે? તો તમને દેખાતું હોય તો આ ગોળાનો ચોથો ભાગ છે. આ ચોથો ભાગ. સમચોરસની અંદર ચાર ગોળાના મધ્ય બિંદુને જોડું તો આ કેટલામાં થશે? 1/4 પાર્ટ. 1/4 પાર્ટ. તો અહીં આમ જોઈએ તો 1/4 ભાગ, એવા ચાર ભાગ છે એટલે એક સર્કલ બનશે, એક વર્તુળ બનશે. તો અહીં સમચોરસમાં વર્તુળનું ક્ષેત્રફળ πr² થશે. 1/4. પરંતુ અહીં સમચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? એટલે એકમ કોષ દ્વારા પ્રાપ્ય કુલ ક્ષેત્રફળ કેટલું? અહીંયા ક્ષેત્રફળની વાત કરું છું, દ્વિપરિમાણમાં છે એટલે. તો અહીં ચાર ગોળામાંથી એકચ્યુઅલી છે તો કેટલો? એક જ ગોળો, કારણ કે ક્યુ અગેન 1/4 એટલે એક ગોળા એનું હું વર્તુળ લઉં, દ્વિપરિમાણમાં છે એટલે, તો એ વર્તુળનું ક્ષેત્રફળ πr² થશે. અને અહીં સમચોરસ હોવાથી એક બાજુનું 2r², તો ક્ષેત્રફળ શું થશે? 2r² 2r ગુણ્યા 2r
2r² ગુણ્યા 100%. તો સાદરૂપ આપો તો π/4 ગુણ્યા 100%. તો આ JEE ની અંદર છે પૂછાયેલું છે કે દ્વિપરિમાણમાં શું દ્વિપરિમાણની અંદર સમચોરસ સમરૂપ સંકુલનની પેકિંગ ક્ષમતા કેટલી. હવે આપણે ત્રિપરિમાણ હજી નથી ભણતા, દ્વિપરિમાણની જ વાત હાલે, પણ હું થોડીક એડવાન્સમાં ચર્ચા કરી દઉં કે આ ત્રિપરિમાણમાં શું થશે. જોજો આ રીતે ગોઠવાયેલો છે, હવે આ રીતે ગોઠવાશે ત્રિપરિમાણમાં. તો ત્રિપરિમાણમાં ગોઠવાય ને તો એ સાદો ઘન બનશે, આપણે આગળ આવશે જ. તો સાદા ઘન માટે પેકિંગ ક્ષમતા શું હતી? π/6 ગુણ્યા 100 હતી. જોઈ લેજો શું હતી? π/6 ગુણ્યા 100. જ્યારે અહીં દ્વિપરિમાણમાં કેટલું હશે? π/4 ગુણ્યા 100. તો આ યાદ રાખવાની, ટેક્સ્ટ બુકમાં કે આપ્યું નથી, પણ મેં તમને કીધું કે આપણે જે ચર્ચા કરશું એ સાથે સાથે કોમ્પિટિટિવ લેવલના પોઈન્ટ પણ છે એ લેતા જાશું. NCERT ના પોઈન્ટ સાથે એડિશનલ પોઈન્ટ આવતા હોય તો આ ખાસ જોજો. બરોબર? આ આપ્યું છે થપ્પીની ભાતનો પ્રકાર સમચોરસ સમરૂપ સંકુલન માટે AAA સવર્ગાંક 4. પરંતુ દ્વિપરિમાણમાં સમચોરસ સમરૂપ માટે એની પેકિંગ ક્ષમતા કેટલી થશે? π/4 ગુણ્યા 100. પછી પાઈ નું મૂલ્ય મૂકી અને એનું આંકડાકીય રીતે પણ છે પેકિંગ ક્ષમતા ગણી લેજો. બરોબર? ફરી પાછું આ સમજાવવાની જરૂર છે. 4 ગોળાઓ છે એના મધ્ય બિંદુને જોડો એટલે મને સમચોરસ મળ્યો. સમચોરસ છે એનું ક્ષેત્રફળ 4r² આવે, બધાને ખબર છે. પરંતુ અહીં એકમ કોષની અંદર ગોળાઓ કેટલા થશે? તો કે આનું 1/4 1/4 1/4 1/4 એટલે એક સર્કલ મળશે. દ્વિપરિમાણમાં છે એટલે સર્કલ. ત્રિપરિમાણમાં હોય તો ગોળો થશે, સ્ફિયર થશે. અહીં વર્તુળ થશે તો વર્તુળનું ક્ષેત્રફળ πr² અને 4r². સાદરૂપ આપો એટલે π/4 ગુણ્યા 100. તો અહીં દ્વિપરિમાણમાં પ્રથમ શક્યતા શું? હરોળબંધ ગોઠવાયેલા હોય એક ઉપર એક. હવે બીજી શક્યતા કઈ થશે? જો આ તો વાત થઈ આપણે સમચોરસની, પરંતુ હવે બીજી ષટકોણીય સમરૂપ સંકુલન. ષટકોણીય સમરૂપ સંકુલનની અંદર શું થશે? હેક્સાગોન ક્લોઝ પેકમાં. તો જોજો અહીં તમે બીજું પણ દર્શાવી દઉં કે અહીં ગોળા ગોઠવાયેલા છે એના દ્વારા જે ખાલી જગ્યા ઉદ્ભવે એ સમચોરસ છે. આને કહેવાય છિદ્ર. ગોળા જે ગોઠવાયેલા હોય એને શું કહેવાય? છિદ્ર. એ કેવું છે? સમચોરસ છે. જ્યારે અહીંયા શું થશે? તો કે પ્રથમ સ્તર અને બીજું સ્તર એકબીજા ઉપર ખસેલા છે. જો કઈ રીતે? ફરીથી આ સાદી રચના, આ સાદી રચના એકબીજા પર ખસી ગયા. એટલે થશે શું? અહીં જોવો તમે, આ છિદ્ર જોવો, ત્રિકોણીય છિદ્ર છે. અહીંયા કેવું હતું? ચોરસ છિદ્ર છે. આ છિદ્ર ચોરસ છે, અહીંયા હટી ગયા, નજીક નજીક ગોઠવાઈ ગયા તો ત્રિકોણીય છિદ્ર ઉદ્ભવ્યું. તો હવે હું સ્તરની વાત કરું તો આને હું A સ્તર કહું. આ જે હરોળ છે ને A સ્તર કહું. તો આ થશે B સ્તર, કારણ કે A ને B એકબીજા ઉપર સરકેલા છે. તો આ A સ્તર છે, આ B છે. વળી પાછું ત્રીજું સ્તર જોવો. ત્રીજું સ્તર છે એ પેલા સ્તર જેવું જ છે. ત્રીજું સ્તર છે એ પેલા સ્તર જેવું જ છે એટલે ઈ A થશે. ચોથું સ્તર જોવો, એ બીજા સ્તર જેવું જ છે એટલે આ B થશે. તો અહીં થપ્પીની ભાત પેટર્ન શું થશે? A B A B A B પ્રકારની. દ્વિપરિમાણમાં જ સમરૂપ સંકુલની વાત કરીએ, એમાં સમચોરસ સમરૂપ સંકુલ જોઈ. હવે બીજી ગોઠવણીની શક્યતા ષટકોણીય સમરૂપ સંકુલન, કે જેમાં પહેલું સ્તર
ના ગોળાઓ બીજા સ્તરના ગોળાઓ દ્વારા સરકેલા હોય, જેથી તમને અહીં જે જોવા મળશે છિદ્ર એ ત્રિકોણીય, એટલે પેકિંગ ક્ષમતા વધશે, નજીક આવશે, ક્લોઝેસ બનશે, જ્યારે અહીંયા છૂટા છૂટા હતા. હવે આની અંદર તમે જોવો તો પ્રત્યેક ગોળો, અહીંયા હાઇલાઇટ કરું, આ ગોળાની વાત કરું તો એ ગોળો અન્ય કેટલા ગોળા સાથે સીધા સંપર્કમાં છે? તો કે 1 2 3 4 5 અને 6. પ્રત્યેક ગોળો અન્ય 6 ગોળાના સીધા સંપર્કમાં છે, માટેનો સવર્ગ આંક કોઓર્ડિનેશન નંબર 6 થશે. અહીં કેટલો હતો? 4. અહીં કેટલો થશે? 6. આથી આ સીધા જ 6 ગોળાના સંપર્કમાં છે, તેના મધ્ય બિંદુ જોડું. તો મધ્ય બિંદુ જોડું તો એની સંવૃત રચના કેવી આવી? તો કે ષટકોણીય, હેક્સાગોન. અહીં સમચોરસ હતી, અહીંયા કેવી આવી? તો કે ષટકોણીય, કારણ કે પ્રત્યેક ગોળો અન્ય 6 ગોળાના સંપર્કમાં છે, પ્રત્યેક ગોળો અન્ય 4 ગોળાના સંપર્કમાં છે, તો અહીંયા સમચોરસ થશે. આ કેવી થશે? ષટકોણીય સંવૃત સંકુલન. તો થપ્પીની ભાતનો પ્રકાર ABAB, એનો મતલબ અહીં પહેલું અને ત્રીજું સ્તર સમાન, બીજું અને ચોથું સમાન, પહેલું ત્રીજું 1 3 2 4, પહેલું ત્રીજું સમાન, બીજું ચોથું સમાન. આ યાદ રાખજો, કારણ કે ત્રિપરિમાણમાં આપણે આ કન્સેપ્ટ કામ આવશે. હવે અહીં આની પેકિંગ એફિશિયન્સી શું થશે? એની પેકિંગ ક્ષમતા તો અહીં ગણતરી કરજો, જોજો. અહીં ષટકોણીય હેક્સાગોનમાં કેટલા વર્તુળ આવશે? સમચોરસમાં તો એક વર્તુળ આવ્યું, એક ને એક વાર 1/4 1/4 1/4 1/4, એટલે કે વર્તુળનો 1/4 1/4 એટલે એક વર્તુળ થાય. પણ અહીંયા કેટલા વર્તુળ થશે? તો જો આ ભાગ છે ને, આ ભાગ ઈ 1/3 કહેવાય. વર્તુળનો 1/3 ભાગ 120 નો ખૂણો બનાવે છે. એકમાં હાઇલાઇટ કરું છું, પછી નહીતર બધામાં કોમ્પ્લેક્સ થઈ જશે. આ ભાગ જે છે એ 1/3 છે. કેટલા છે? 1/3. તો 6 ગોળા હોય, 6 ગોળા, 6 ગોળાનો 1/3 પાર્ટ એટલે કેટલા ગોળા થયા? 2. સોરી, વર્તુળ બોલીશ, ગોળા બોલાઈ જાય છે, પણ વર્તુળનો 1/3 પાર્ટ 1/3 પાર્ટ 1/3 પાર્ટ 1/3 પાર્ટ 1/3 પાર્ટ 1/3 પાર્ટ 6 ટાઈમ. તો 1/3 ગુણ્યા 6 એટલે 2 વર્તુળ થયા. અને વચ્ચેનું વર્તુળ એ સંપૂર્ણ છે. વચ્ચેનું વર્તુળ છે કેવું થશે? સંપૂર્ણ છે. એટલે કુલ ષટકોણની અંદર દ્વિપરિમાણમાં વાત કરું તો 3 વર્તુળ આવશે. કેટલા વર્તુળ આવશે? 3 વર્તુળ. તો હવે પેકિંગ ક્ષમતા બરાબર વર્તુળની સંખ્યા ગુણ્યા તેનું ક્ષેત્રફળ. 3 વર્તુળ ગુણ્યા તેનું ક્ષેત્રફળ πr² ગુણ્યા 100%. હવે ષટકોણનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? પ્રાપ્ય ક્ષેત્રફળ. અહીંયા સમચોરસનું કેટલું હતું? 4r². તો અહીં ષટકોણનું ક્ષેત્રફળ આના પહેલાનામાં જ પેકિંગ ક્ષમતા ACP માં મેં ગણાવ્યું હતું. કેટલું હતું? તો કે 6 ગોળા √3/4 4r². કઈ રીતે? ફરી યાદ અપાઈ દઉં. અહીં ષટકોણમાં 6
સમબાજુ ત્રિકોણ મળશે. 6 સમબાજુ ત્રિકોણ મળશે. અને અહીંયા પાયાને લંબ લઈએ એટલે 2 કાટકોણ ત્રિકોણ મળશે. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ગુણ્યા a સ્ક્વેર. a સ્ક્વેર એટલે આ બાજુની લંબાઈ જે પણ કેવી થશે 2r. a સ્ક્વેર 2r નો હોલ સ્ક્વેર એટલે 4r સ્ક્વેર. અને એવા 6 સમબાજુ ત્રિકોણ બનશે. એટલે કે ઇન શોર્ટ ષટકોણીય હેક્સાગોનનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 6 ગુણ્યા √3/4 4r સ્ક્વેર. હવે સાદરૂપ આપી દો. r સ્ક્વેર કેન્સલ તો આવશે π/3 2√3 ગુણ્યા 100%. તો આ એની થઈ પેકિંગ એફિશિયન્સી જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે અને પૂછાયેલું છે. અને અતિશોક્તિ લાગશે જેડબલઈ એડવાન્સ માં પૂછાયેલું છે. બરોબર. તો એ ખ્યાલ ના હોય. એનસીઈઆરટી ટેક્સ્ટ બુક માં આપ્યું છે કે એકમ કોષના ઘનની પેકિંગ ક્ષમતા આપી છે, પરંતુ એ ત્રિપરિમાણમાં છે, દ્વિપરિમાણમાં ચર્ચા આપી નથી. તો ખાસ એકાગ્રતાપૂર્વક આ મુદ્દો છે એ નોંધ કરજો. તો આ પોઈન્ટમાં આપણે ભણ્યા સંવૃત સંકુલન રચનાઓ, ક્લોઝ પેક સ્ટ્રક્ચર ઓફ યુનિટ સેલ. સ્ફટિકમાં એકમ કોષમાં ઘટક કણો કઈ રીતે ગોઠવાયેલા હોય એની ત્રિપરિમાણીય રચના જાણવા માટે આપણે પહેલા શરૂઆત એક પરિમાણથી કરવું પડે કે જેથી આપણે સમજવામાં સરળ રહે. એક પરિમાણમાં હરોળબંધ ગોઠવાયેલા છે અને તેનો સવર્ગાંક 2 છે. અને સવર્ગાંક એટલે પ્રત્યેક ગોળા સાથે જોડાયેલા અન્ય ગોળાઓની સંખ્યા. જે ગોળા સીધા જ જોડાયેલા છે એવા અહીંયા 2 છે, અહીંયા 4 છે, એટલે આનો સવર્ગાંક 2, આનો 4. અહીં સમચોરસ સંવૃતમાં થપ્પીની ભાત a થશે એટલે સાદો ઘન થશે. અહીં ષટકોણીય સંવૃતમાં a પહેલું સ્તર બીજું સ્તર એકબીજા પર ખસકેલા હોય, સરકેલા હોય. આથી થપ્પીની ભાતનો પ્રકાર AB થશે. AB પ્રકાર થશે. એનો સવર્ગાંક 6 થશે અને પેકિંગ ક્ષમતા π/2√3 ગુણ્યા 100%. પાઈ નું મૂલ્ય મૂકીને તમે આંકડાકીય રીતે પણ પેકિંગ ક્ષમતા દ્વિપરિમાણમાં શોધી શકો. બરોબર. હવે એક પરિમાણ અને દ્વિપરિમાણમાં આપણે સંવૃત રચનાઓ જોઈ. હવે એને રિલેટેડ એમાંથી ઉદ્ભવતા સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર મોસ્ટ આઈએમપી છે. આને રિલેટેડ દાખલાઓ પણ છે, એ ઘણા બધા બને છે. તો સમચતુષ્ફલકીય છિદ્ર ટીવી, ટેટ્રાહેડ્રલ એટલે સમચતુષ્ફલકીય, ટેટ્રાહેડ્રલ વોઇડ એટલે છિદ્ર, અને અષ્ટફલકીય છિદ્ર ઓક્ટ્રાહેડ્રલ વોઇડ. તો ગોળાઓ એકબીજાના સંપર્કમાં હોય તો એના સ્ફિયર શેપને કારણે તેમાં વચ્ચે જગ્યા ઉદ્ભવે. તમે અહીં જોઈ શકો, અહીં ત્રણ ગોળાઓને એકબીજા સાથે સંપર્કમાં છે તો વચ્ચે ઉદ્ભવતું છિદ્ર એ ત્રિકોણીય છિદ્ર છે. દેખાય છે બધાને ત્રિકોણીય છિદ્ર? બરોબર. તો આ ત્રિકોણીય છિદ્ર ઈ દ્વિપરિમાણ થયું. એવી રીતે આ ષટકોણીય રચના જે દ્વિપરિમાણ છે, પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, આ રીતનું જે દર્શાવ્યું હતું એ ષટકોણીય. એક ગોળો અન્ય 6 ગોળાના સંપર્કમાં છે એટલે એ ષટકોણીય થશે. પહેલું સ્તર, બીજું અને ત્રીજું, પહેલું ને બીજું પહેલું ને ત્રીજું સમાન છે. આપણે મોડેલ દ્વારા પણ જોઈ લઈએ. પહેલું અને ત્રીજું સમાન છે, બીજું જુદું છે. એટલે આ A
આ બી, આ એ બી, એ બી, એ બી આ રીતે ગોઠવી શકાય. બરોબર? એ બી, એ બી આ રીતે ગોઠવી શકાય. એ બી, એ બી તમે જોઈ શકો. તો હવે આની અંદર ત્રિકોણીય છિદ્ર જે ઉદ્ભવે છે, હવે એના ઉપર હું ત્રીજું સ્તર એ રીતે ગોઠવું કે પહેલા સ્તરના 3 ગોળા દ્વારા ઉદ્ભવતું આ ત્રિકોણીય છિદ્ર ઢંકાઈ જાય. એટલે હવે અહીંયા આકૃતિમાં દર્શાવું તો 1 2 ને 3 ગોળા, એના ઉપર ત્રીજું સ્તર ત્રિપરિમાણમાં એ રીતે ગોઠવું કે પહેલા સ્તરના પહેલા પરિમાણના આ 3 ગોળાઓ દ્વારા ઉદ્ભવતું ત્રિકોણીય છિદ્ર છે ઢંકાઈ જાય આ રીતે. આમ તો આ 3 ગોળા અને ચોથો એની ઉપર જે ત્રિકોણીય છિદ્ર ઢાકે છે. બરોબર? તો હવે હું અહીંયા બોર્ડ ઉપર મારે 3D દોરવું હોય તો મુશ્કેલ પડે, તો હું આ રીતે અહીંયા ગોળાઓ એને અલગ કલરથી દર્શાવવાનો પ્રયત્ન કરું છું. આ રીતે આ પિંક કલરનો ગોળો છે એ પહેલા સ્તરના 3 ગોળા દ્વારા ઉદ્ભવતું ત્રિકોણીય છિદ્ર ઢાંકે છે. તો આ ત્રીજું સ્તર આ રીતે ગોઠવું છું. બરોબર? ખ્યાલ આવી ગયો? તો હવે એ રીતે આમ ગોઠવતો જાઉં તો મેં તમને સમજાવ્યું કે અહીં પહેલા સ્તરના ત્રિકોણીય છિદ્રમાં બીજું સ્તર ગોઠવવામાં આવે તો આ રીતે છે ગોઠવાય છે. ફરી એકવાર જોઈ લ્યો. આ ત્રિકોણીય છિદ્ર એમાં બીજું સ્તર ગોઠવું તો આ રીતે ગોઠવાય છે. એટલે કે પ્રથમ સ્તરના ઉદ્ભવતા ત્રિકોણીય છિદ્રમાં બીજા સ્તરનો ગોળો છે એ ઢાંકી દે. તો કુલ કેટલા ગોળા થયા? 1 2 ને 3 ને 4. આ રીતે થોડુંક 3D ઇમેજ કરજો, થોડુંક 3D ઇમેજ કરજો. આ રીતે મેં હવે તો ત્યાં છે એ બે પ્રકારના છિદ્ર ઉદ્ભવે. એને હું હવે આ આકૃતિમાં હું અલગ હાઇલાઇટ કરું છું. જોજો, એક ગોળો, બીજો, આ ત્રીજો, એક જ સ્તરના 3 ગોળા અને એની ઉપર ચોથો. તો 3 ગોળાઓના મધ્ય બિંદુ અને ચોથા ગોળાનું મધ્ય બિંદુ ઉપર આવશે. એને હું જોડું તો જે રચના જોવા મળશે એને કહેવામાં આવે છે સમચતુષ્ફલકીય. શું? અહીં પ્રથમ સ્તરના 3 ગોળા અને બીજા સ્તરનો એક ગોળો, આમ કુલ 4 ગોળાઓ દ્વારા ઉદ્ભવતું અંદરની જે જગ્યા છે, અંદરનું જે છે રચના, એ સમચતુષ્ફલકીય છિદ્ર થશે. કેવું થશે? સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીય છિદ્રની વ્યાખ્યા આપી તો શું? તો કે પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર એ બીજા સ્તરના ગોળાઓ દ્વારા ઢંકાયેલ હોય. પ્રથમ સ્તરનું ત્રિકોણીય છિદ્ર બીજા સ્તરના ગોળા દ્વારા ઢંકાયેલું હોય અને કુલ 4 ગોળાઓથી બનતું, કુલ કેટલા? 4 ગોળાઓથી ઉદ્ભવતું છિદ્ર એને કેવું કહેવામાં આવે છે? સમચતુષ્ફલકીય છિદ્ર કહે છે. તેને શું કહેવામાં આવે છે? સમચતુષ્ફલકીય છિદ્ર. એટલે તમારી ટેક્સ્ટ બુકમાં અહીંયા તમે જોશો ને તો અહીંયા આ ટી લખ્યું છે. ટી ફોર ટેટ્રાહેડ્રલ વોઇડ. ટી ફોર ટેટ્રાહેડ્રલ વોઇડ. બરોબર? તો અહીં આપણે આમાં પણ બીજા મોડેલ દ્વારા જોઈએ. અહીંયા ત્રિકોણીય છિદ્ર છે એ ટોટલ 1 2 3 4 5 6 દેખાય છે. હવે બીજું સ્તર ગોઠવું. બીજું સ્તર કઈ રીતે ગોઠવું? કે એનો ગોળો એ પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્રને ઢાંકી દે. આ રીતે ઢાંકી દીધું. જો ક્યાં છિદ્રને ઢાંક્યું? 2 પિંક અને બ્લુ આ ત્રિકોણીય છિદ્રને ઢાંકી દીધું. દેખાય છે કે નથી દેખાતું?
ફરીથી પિંક, પિંક અને બ્લુ, આ એક છિદ્રની જ વાત કરું, એના દ્વારા આ ગોળા ઢાંકી દીધો. કયો? પીળો. પિંક, પિંક, બ્લુ અને આ એક યલો. તો અહીં ત્રણ ગોળા નીચેના સમતલના અને ચોથો ગોળ ઉપરના સમતલનો. આ રીતે જે રચના બની એને કહેવાય સમચતુષ્ફલકીય. બરોબર. હજી એકવાર ફરી ડ્રો કરીએ. સમચતુષ્ફલકીયમાં ત્રણ ગોળાના મધ્ય બિંદુ જોડું, ચોથો ગોળાનો ઉપર. તો આ સમચતુષ્ફલકીય છિદ્ર થશે. ટેટ્રાહેડ્રલ વોઇડ. ટેટ્રાહેડ્રલ વોઇડ. હવે બીજું અષ્ટફલકીય છિદ્ર. તો ષટકોણીય રચનામાં તમે જોશો, આની અંદર જોવો તો અહીં હું બીજો હાઇલાઇટ કરું. આ 1, 2 અને 3 જોજો. 1, 2, 3. હવે બીજું આ 1, 2 ને 3. હવે જોજો 1, 2 અને આ 3. 1, 2, 3. તો આ જે છિદ્ર ઉદ્ભવ્યું એને કહેશું ઓક્ટ્રાહેડ્રલ વોઇડ. કઈ રીતે? તો કે ઓક્ટ્રાહેડ્રલ વોઇડમાં જોઈએ, જોજો પિંક છે એની પોઝિશન આ રીતે દર્શાવું, જો આ, અને બ્લુ છે એની પોઝિશન આ રીતે દર્શાવું. પરસ્પર વિરુદ્ધ ત્રિકોણ. જો તો અહીં તમે જોઈ શકો આ જે છિદ્ર છે એ કેવું બન્યું? ફરીથી કુલ 6 ગોળા. હવે એની પોઝિશન જોજો. પિંક કલરનું ત્રિકોણ છે, એના મધ્ય બિંદુ આ રીતે આવશે પિંક કલરમાં. આ પિંક કલરના, એનાથી વિરુદ્ધ બ્લુ કલરના. તો બ્લુ કલરના મધ્ય બિંદુઓ છે, કઈ રીતે આવશે? હવે બધાને જોડો. બધાને જોડું તો અષ્ટફલકીય થશે. અષ્ટફલકીય કેવું થશે? અષ્ટફલકીય. તો અષ્ટફલકીય છિદ્રની વ્યાખ્યા આપવી તો શું આપી શકાય? તો કે પ્રથમ સ્તરના ગોળા દ્વારા ઉદ્ભવતું ત્રિકોણીય છિદ્ર એ બીજા સ્તરના ગોળા દ્વારા ઢંકાયેલું ના હોય. જો આ ઢંકાયેલું નથી, માટે જ આ પહેલું સ્તર અને બીજા સ્તર એમાંથી હું સીધું તમને પેન્સિલ બતાવી શકું. દેખાય છે? પ્રથમ સ્તરના ગોળા દ્વારા ઉદ્ભવતું ત્રિકોણીય છિદ્ર બીજા સ્તરના ગોળા દ્વારા ઢંકાયેલું નથી. હજી કમ્પેરિઝન કરવી તો કરી લેજો. સમચતુષ્ફલકમાં એવું નહોતું. સમચતુષ્ફલકમાં શું હતું? તો કે સમચતુષ્ફલકમાં પ્રથમ સ્તરના ગોળા દ્વારા ઉદ્ભવતું ત્રિકોણીય છિદ્ર બીજા સ્તરના ગોળા દ્વારા ઢંકાયેલું છે. જ્યાં ઢંકાયેલું છે તમને યલો પાર્ટ જોવા મળશે. પેન્સિલ નાખું દો. ચોથો ગોળો છે એ નીકળી ગયો. 4 ગોળા દ્વારા ઉદ્ભવતું છિદ્ર સમચતુષ્ફલકીય છિદ્ર. પરંતુ અષ્ટફલકીય છિદ્રમાં ઉદ્ભવતું છિદ્ર એ બીજા સ્તરના ગોળા દ્વારા ઢંકાયેલું નથી. બીજા સ્તરના ગોળા દ્વારા ઢંકાયેલું નથી. જો પડ્યા નહીં, પેન્સિલ મેં આ રીતે કાઢી તો ગોળાઓ પડ્યા નહીં, પકડી નથી રાખ્યું તોય. તો અષ્ટફલકીય છિદ્ર કેને કહેશું? તો કે પ્રથમ સ્તરના
ગોળા દ્વારા ઉદ્ભવતું ત્રિકોણીય છિદ્ર બીજા સ્તરના ગોળા દ્વારા ઢંકાયેલું ન હોય અને કુલ 6 ગોળા દ્વારા ઉદ્ભવતું છિદ્ર, કુલ 6 ગોળા દ્વારા 1 2 3 4 5 6 6 ગોળા દ્વારા ઉદ્ભવતા છિદ્રને શું કહેવામાં આવે છે? અષ્ટફલકીય છિદ્ર. હવે જોજો, આપણે જે અષ્ટફલકીય છિદ્ર કરતા હતા, હવે તમે જોશો ઉપર નીચે ઉપર નીચે આજુબાજુ 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 ઉપર નીચે આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ આગળ પાછળ દેખાય છે. તો હવે એ રીતે દર્શાવું તો કઈ રીતે? ઉપર નીચે આજુ બાજુ આગળ પાછળ. કુલ કેટલા ગોળાઓના મધ્ય બિંદુ થયા? આ તો કેન્દ્ર છે, આના મધ્ય બિંદુ ગોળાનો 1 2 3 4 5 અને 6. હવે એને જોડું હું. ઉપર નીચે આજુ બાજુ આગળ પાછળ. તો આ જે છિદ્ર આવ્યું વચ્ચેની જગ્યા એને કહેવાય ઓક્ટ્રાઇડલ વોઇડ, અષ્ટફલકીય છિદ્ર. 4 ગોળા દ્વારા 1 2 3 4 ગોળા દ્વારા ઉદ્ભવતું છિદ્ર એટલે સમચતુષ્ફલકીય છિદ્ર. તો ષટકોણીય ક્લોઝ પેક રચનામાં આ જે છે ટેટ્રાહેડ્રલ છે, તો આ જે એની બાજુનું આ જે હાઇલાઇટ કરું છું એ ઓક્ટાહેડ્રલ વોઇડ છે. એ કેવું છે? ઓક્ટાહેડ્રલ વોઇડ. તમે તમારી ટેક્સ્ટ બુક ની આકૃતિમાં જોજો, આમાં કદાચ થોડુંક નાનું પડતું હોય તો, પરંતુ અહીં મોડેલ દ્વારા પણ મેં તમને દર્શાવ્યું કે અહીં 3 ગોળાઓના એક જ સ્તરમાં 3 ગોળા, એક ગોળો 3 સ્તરના ત્રિકોણીય છિદ્રની વચ્ચે સમચતુષ્ફલકીય, આ અષ્ટફલકીય. હવે અગત્યની નોંધ, જો એકમ કોષમાં n પરમાણુ હોય, એકમ કોષમાં કેટલા n પરમાણુ હોય તો અષ્ટફલકીય છિદ્ર, બહુ અગત્યનો પોઈન્ટ, અષ્ટફલકીય છિદ્ર ની સંખ્યા n થશે. એકમ કોષમાં n પરમાણુ હોય તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n થશે અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n થશે. એનો મતલબ ટેટ્રાહેડ્રલ વોઇડની સંખ્યા અષ્ટફલક કરતા કેવી હશે? બમણી. શું? ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અષ્ટફલક કરતા કેવી હશે? બમણી. ધારો કે એકમ કોષ દીઠ 4 પરમાણુ હોય, 4, તો અષ્ટફલકીય છિદ્ર 4 હશે, પરંતુ સમચતુષ્ફલકીય છિદ્ર 8 હશે. તો એકમ કોષમાં અષ્ટફલકીય છિદ્ર ક્યાં ગોઠવાયેલા હોય, સમચતુષ્ફલકીય છિદ્ર ક્યાં ગોઠવાયેલા હોય, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટોપિક ની અંદર કરશું. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ, પણ ફરી પાછું સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર છે એને ઝડપથી ક્વિક રિપીટ કરી લઈએ. તો આ આકૃતિમાં ષટકોણીય ક્લોઝ પેકમાં હું ત્રિપરિમાણમાં દર્શાવું તો અહીં ષટકોણીયની અંદર ઉદ્ભવતા ત્રિકોણીય છિદ્રમાં બીજું સ્તર એ રીતે ગોઠવું કે 3 ગોળા દ્વારા ઉદ્ભવતું છિદ્ર બીજા સ્તરના ગોળા દ્વારા ઢંકાઈ જાય. આ રીતે ફરી પાછું ત્રિકોણીય છિદ્રને બીજા સ્તરના ગોળા દ્વારા ઢંકાઈ જાય. આ રીતનું. તો આ રીતની જે રચના છે એની અંદર
બે પ્રકારના છિદ્ર ઉદ્ભવે. અહીં એ પણ જોઈએ, અષ્ટફલકીય છિદ્ર તમને ના દેખાતું હોય તો આ ષટકોણીય, બીજી ષટકોણીય સ્તર એકબીજા ઉપર ઢાંકી દીધું. ફરી જોઈ લઈએ, જોજો. અહીં પેન્સિલથી જે મેં દર્શાવું છું એ ગોળા દ્વારા ઢંકાયેલું ના હોય તો જ આ બે સ્તરમાંથી પેન્સિલ છે નીકળી શકે. જોજો, દેખાય છે? દેખાય છે આ પેન્સિલ? તો આ અષ્ટફલકીય છિદ્ર છે. અષ્ટફલકીય છિદ્રમાં જોજો, રેડ, યલો, યલો, રેડ, યલો, યલો, આગળ 3, આગળ 3, ઉપર 2, નીચે 1, આ 3. હવે જોજો બરાબર એની પાછળ ઉપર પિંક, બ્લુ અને પિંક. એની પોઝિશન જોવો, આ રીતે ત્રિકોણ છે, ઉપર 1, 2 નીચે. હવે આ અષ્ટફલકીય છિદ્ર છે, આમ નામ જ રાખું છું, ખાલી એંગલ ફેરવું છું. રેડ અને યલો ઉપર, એક યલો નીચે, એક પિંક ઉપર અને બીજો પિંક અને બ્લુ નીચે. પરસ્પર વિરુદ્ધ ત્રિકોણ થયા. તો આ અષ્ટફલકીય છિદ્ર થયું. કુલ 6 ગોળા, 3 ને 3, 6 ગોળા દ્વારા. જે છિદ્ર બીજા સ્તરના ગોળા દ્વારા ઢંકાયેલું નથી. પણ હવે જોજો, હું જે હાઇલાઇટ કરું છું, રેડ અને 2 યલો, રેડ અને 2 યલો. તો અહીં તમને આ ત્રિકોણ જે મેં અહીંયા દર્શાવ્યું આ પોઈન્ટે, ત્યાં પિંક ભાગ દેખાય છે? તમને અંદર દેખાય છે? આ 1, 2 ને 3 અને અહીંયા પિંક ભાગ દેખાણો. ત્રિકોણીય છિદ્રમાં પિંક ભાગ. તો જુઓ, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, એક જ સ્તરના અને ચોથો ઉપર. આ ચોથા ગોળા દ્વારા ત્રિકોણીય છિદ્ર ઢંકાયેલું છે. એટલે હવે એને હું અલગ કરું તો યલો પાર્ટ દેખાશે. દેખાય છે? કારણ કે ત્રિકોણીય છિદ્ર ઢાંકી દીધું. 4 ગોળા દ્વારા ઉદ્ભવતું છિદ્ર એટલે સમચતુષ્ફલકીય છિદ્ર. બરોબર? આ તમારે વિઝન આકૃતિમાં કેળવવાનું છે અને તમને ત્રિકોણીય છિદ્ર, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર આની અંદર પણ જોવા મળશે. મેં મોડેલ દ્વારા પણ શક્ય એટલો પ્રયત્ન કર્યો, છતાંય આ પોઈન્ટ અગત્યનો આવડવો જોઈએ. અને આપણે ચર્ચા કરશું એફસીસી અથવા સીસીપી માં પરમાણુની સંખ્યા 4 હોય તો અષ્ટફલકીય છિદ્ર 4 હશે અને ચતુષ્ફલકીય છિદ્ર 8 હશે. ક્યાં ગોઠવાયેલા હશે, કઈ રીતે ગોઠવાયેલા હશે એ આકૃતિ સાથેની ચર્ચા કરશું. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાંઈ રામ.